જય શ્રી રામ મિત્રો, કરેક દેશવાસીઓનું સપનું સાકાર થઈ ગયું। શ્રી પ્રભુ રામ અયોધ્યા ધામમાં તેમનું પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે। આપ સૌની ખુશીની વાત છે, પરંતુ તમારા મનમાં કંઈક આવું સવાલ થાય કે શ્રી રામની મૂર્તિ કેમ કાળા રંગની છે કેમ? ચાલો જાણીએ આના પાછળનું કારણ। કાળો પથ્થર કોતરીને મૂર્તિ બનાવવામાં આવી છે। જેનો ફોટો સામે આવ્યો છે તે પ્રતિમા શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી છે। વાસ્તવમાં રામલલ્લાની 3 મૂર્તિઓ બનાવવામાં આવી છે, જેમાંથી એક રાજસ્થાની ખડકમાંથી શિલ્પકાર સત્યનારાયણ પાંડેએ બનાવી છે, જ્યારે બીજી મૂર્તિ શિલ્પકાર ગણેશ ભટ્ટ અને અરુણ યોગીરાજે કર્ણાટકના શ્યામ રોકમાંથી 2 મૂર્તિઓ બનાવી છે। રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સાથે જોડાયેલી વિધિ 22 જાન્યુઆરીએ એટલે કે આજે સંપન્ન કરવામાં આવી છે। જે મૂર્તિ ગર્ભગૃહમાં મૂકવામાં આવી છે તે મૂર્તિની ઊંચાઈ 51 ઇંચ છે। કમળના ફૂલ સાથે તેની લંબાઈ 8 ફૂટ અને વજન 200 કિલો છે। કાળો પથ્થર કોતરીને મૂર્તિ બનાવવામાં આવી છે। જેનો ફોટો સામે આવ્યો છે તે પ્રતિમા શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી છે। વાસ્તવમાં રામલલ્લાની 3 મૂર્તિઓ બનાવવામાં આવી છે, જેમાંથી એક રાજસ્થાની ખડકમાંથી શિલ્પકાર સત્યનારાયણ પાંડેએ બનાવી છે, જ્યારે બીજી મૂર્તિ શિલ્પકાર ગણેશ ભટ્ટ અને અરુણ યોગીરાજે કર્ણાટકના શ્યામ રોકમાંથી 2 મૂર્તિઓ બનાવી છે। રામલલ્લાની મૂર્તિ કાળા રંગની કેમ? પ્રતિમાની તસવીર આજે જાહેર કરવામાં આવી છે। આ મૂર્તિ કાળા રંગની છે, જેના કારણે રામ મંદિરમાં કાળા રંગની મૂર્તિ કેમ પસંદ કરવામાં આવી તે જાણવા માટે લોકો ઉત્સુક છે। રામાયણમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભગવાન શ્રી રામ શ્યામ રંગના હતા અને તેથી તેને વધુ મહત્વ આપવામાં આવ્યું હતું। ભગવાન રામ શ્યામ અને શિવ ગૌર વર્ણના છે। તેમજ ભગવાન રામ વિશે જે કહેવામાં આવ્યું વાંચો અહીં। ભગવાન શ્રી રામના સ્તુતિ મંત્રમાં કહેવાયું છે, એટલે કે રઘુવંશના સ્વામી શ્રી રામચંદ્રજીને હું વંદન કરું છું, જેમના અંગો કાળા અને કોમળ છે, જેમની ડાબી બાજુ સીતાજી બિરાજમાન છે, જેમના હાથમાં અચૂક બાણ છે અને સુંદર ધનુષ્ય છે। એટલે કે ભગવાન શ્રી રામ શ્યામ રંગના છે। જ્યારે મહાદેવ શિવની અન્ય સ્તુતિમાં કહેવાયું છે, જેનો અર્થ છે કે જેનું કપૂર જેવું શ્વેત અને તેજસ્વી રંગ છે, કરુણાનું મૂર્ત સ્વરૂપ છે, જગતનો સાર છે, ભુજંગ જેમનો હાર છે, તે ભગવાન શિવ હંમેશા માતા પાર્વતીની સાથે મારા હૃદયમાં વાસ કરે। સ્તુતિ અનુસાર મહાદેવ શિવ ગૌર જાતિના છે તે નિશ્ચિત બની જાય છે। મહાદેવ શિવ ભગવાન શ્રી રામના ઉપાસક છે। ભગવાન શ્રી રામ મહાદેવ શિવના ઉપાસક છે અને મહાદેવ શિવ ભગવાન શ્રી રામના ઉપાસક છે। તેમની પરસ્પર લાગણીઓને કારણે આપણા ઋષિમુનિઓ અને સંતોએ રામેશ્વરમ તીર્થને આ રીતે સમજાવ્યું છે, રામસ્ય ઈશ્વર સા રામેશ્વર, એટલે કે જે રામના ભગવાન છે તે રામેશ્વર છે। પરંતુ જ્યારે મહાદેવ શિવ માતા પાર્વતીને રામની વાર્તા સંભળાવે છે, ત્યારે તેઓ રામેશ્વરમને આ રીતે સમજાવે છે, રામ ઈશ્વરો યસ્ય સહ રામેશ્વર, એટલે કે જેના ભગવાન શ્રી રામ છે તે રામેશ્વર છે। મહાદેવ અને શ્રી રામની એકબીજા પ્રત્યેની ભક્તિ એટલી ઊંડી છે કે બંને એકબીજાના રંગમાં રંગાઈ ગયા છે। તેથી તેમના અનુભવ મુજબ કેટલાક ભક્તો મહાદેવ શિવને વાદળી રંગમાં કપૂર રંગથી અને ભગવાન શ્રી રામને નીલંબુજમાં વાદળી રંગથી અને શ્યામલ રંગથી ગૌર રંગના દર્શાવવામાં આવ્યા છે।